આજે આપણે આરસીએમ નો ચક્કી ફ્રેશ આટો ઘઉંનો લોટ. પેલા આવી રીતથી જ્યારે ઘઉં આવે ને, આવી રીતથી ઘઉં આવે ને પછી મશીન ની અંદર જાય ને તો આ બધી જ વસ્તુ પેલા અલગ થાય. આ બધી વસ્તુ અલગ થાય ને પછી ઘઉં ને પેલા ધોવાય. આપણે જ્યારે ઘઉં લઈએ છીએ ને તો શું કરે છે, ખાલી વીણી ને બનાવી નાખીએ છીએ. પણ આપણે આરસીએમ ની અંદર પેલા ઘઉં ને ધોવાય છે બરાબર. ઘઉં ને ધોવાય છે, સુકવાય છે અને પછી લોટ નીકળે છે. ને લોટ જ્યારે નીકળે છે ને તો આપણે બેઝિકલી જે માર્કેટ ની અંદર દળાવવા જઈએ છીએ ને તો કેવો લોટ નીકળે છે, એકદમ ગરમ આગ જેવો. ગરમ આગ જેવો નીકળે છે ને તો ત્યાંથી શું થાય છે કે લોટ ની અંદર જે ફાઈબર હોવું જોઈએ ને, ઘઉં ની અંદર ફાઈબર, એ ફાઈબર છે ને બળી જાય છે. આજે જે આપણે લોકો ખાઈએ છીએ ને જે લોકોના પેટ બહાર છે ને એનું મેઇન કારણ ઈ જ છે. પહેલાની જે ચક્કીઓ હતી ને કેવી હતી, આમ કરતા ને તો ઈ ઠંડો લોટ નીકળતો, ગરમ નો નીકળતો. ને અત્યારે જે આ ઇલેક્ટ્રિક જે વસ્તુ આવી છે ને, ઇલેક્ટ્રિક ઘંટી જ્યારથી આવી છે ને ત્યારથી આપણને ગેસ એસિડિટી ની પ્રોબ્લેમ ચાલુ થઈ છે. પહેલા એવી ગેસ એસિડિટી ની પ્રોબ્લેમ હતી નહીં. એટલે માર્કેટ ની અંદર જે આપણે ઘઉં દળાવીએ છીએ ને એ ગરમ લોટ ની અંદર થી છે ને ફાઈબર જે આપણને પોષક તત્વો મળે છે ને વસ્તુ બળી જાય છે. એ વસ્તુ બળી જાય છે ને એટલે આપણને ઘણા પ્રકારની સમસ્યા થાય છે. અને આપણો જે આરસીએમ નો લોટ છે ને એ જ્યારે પણ પીસાઈને નીકળે છે ને ત્યારે લોટ ઠંડો નીકળે છે, ગરમ નથી નીકળતો. એટલે આના પોષક તત્વો જળવાઈ રહી છે. એટલે આપણને ખાવાની અંદર બહુ ટેસ્ટી પણ લાગે છે, ગેસ એસિડિટી થતી નથી, વજન વધતો નથી, ઘણા બધા પ્રકારના ફાયદા થાય છે.